પંચર પડ્યું ને તો મારા ગાડી પંચર પડી ગયો પંચર નહીં બનાવવાનું ખાલી હવા પૂરી જાવ હવા પૂરીમાં મારા ઘેર પોકે પંચર ના બનાવે અને માં હું ગામ પંચાયતમાં જાઉં ને અને જાણ મારી ગામ સભા હોય ને તાણે એમ તો માં મારા દુશ્મન કોઈ પેદા ના થાય અને તું ધ્યાન રાખજે તો મારી ગામ સભા આખી સંપૂર્ણ થાય માં સભ્ય મારો વિરોધ કોઈ મારો દુશ્મન ના થાય ડભુડીમાં નામ લઈ જાવ મારું નામ તેને નીકળી જાવ ને તો માં મારું લાજ રાખજે પંચાયતમાં કોઈ આમ અવાજ ના કરે હા સરપંચ મારા ઘેરથી સરપંચ એમ બરાબર એક સેકન્ડમાં તમારું નામ નહીં બોલતો હું લાજ રાખજો એટલે કોઈ શાંતિથી મીટિંગ પતી જ જાય વંશાભાની હોય તમે સરપંચ છો ક્યાં નામ લાડવેલ કઠલાલ તાલુકા બરાબર શું નામ ડભુડીમાં નામ લઈને બધા કામ થઈ જાય અને કોઈ પણ ઓફિસ નડિયાદ અમદાવાદ ગાંધીનગર જાવ ને ગાંધીનગરમાં હું આવો ગલી ઓફિસમાં તમારું નામ જાવ ને તો કોઈ લાયસન્સ નહીં માગતો મારી જોડે લાયસન્સ જોઈતું હોય ને તો ખાલી આગળ તને લાયસન્સ મારું બતાવો એટલે છોડ દે અને આજ ભાઈની વાતમાં કાલની જ વાત કાલે પોલીસ વાળાએ ગાંધીનગરમાં પકડ્યો આ ભાઈના કે 100 રૂપિયા લાય કે હું ડભુડીના દર્શન કરવા ભાઈ નેકર કે અહીં કે તો અહીં નેકરી જા કે જો મારાથી કહેવાય નહીં મારા જે મંદિરે આવ્યું છે ને ગાંધીનગરની વાત છોડીને ગમે તે જગ્યાની ગમે તે સર્કલની વાત કરું કદાચ પોલીસની ગાડી રોકશે ને અને કદાચ મારું ડભુડીનું નામ લીધું હશે ને તો એને આમથી આમ શું કહી દઉં જવા દઉં બધાને અનુભવ બધાને અનુભવ ડભુડી માતાનું સત કેટલું છે હજુ તો બીજી એક વાત છે તમાકુ રોકતો તો કે માં મારી તમાકુ વ્યવસ્થિત રોપાઈ જાય મારા ડોગરમાં રોગ ના આવે અને કમ્પ્લીટમાં ડભુડી તું લાજ રાખજે તો મારી ડોગરે કમ્પ્લીટ હે અને તમાકુ રેડી છે એક સામાન્ય અંગારીઓ આવ્યો અમારી કારો પણ માં એમ કીધું કે માં તું લાજ રાખજે આ અંગારીઓ તું પાછું વારજે હું નહીં વારું એમમાં કાલે મેં ખેતરમાં જઈને કહ્યું આટલા પૈસામાં કુંડીના પહા ને લેબડીના ખૂણા પહા રાઈટમાં યા ભાઈ લેબડીનો ખૂણો અને કુંડીનો ખૂણો અને જગ્યા તારો અંગારીઓ ધારવી જગ્યા એ મટી જા અને ઉડી નાખે બધી ના મને છે નહીં મળશે નહીં છે તો વર્તમાન છે પણ મળશે નહીં ભવિષ્ય બી માં ખાલી સંદેશર તમારું મેં નેટ ઉપર જોયું સંદેશરમાં તો હું ગાડી લઈને સંદેશર આવેલો ગાડી લઈને સંદેશર આવેલો અને માં તમારું નામ દઈને કે હું ગાડી લઈને આવું ને તો રસ્તા મારી હમજમ ગાડી ઘેર પકડે સહી સલામત આવી મોન જ